અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. ચૈત્ર શુક્લ નવમી રામનવમી તરીકે જાણીતું છે. અયોધ્યામાં રાજા દશરથ અને કૌશલ્યા અને ત્યાં રામે બપોરે 12 વાગે જન્મ ધર્યો અને આ ધરાને પાવન કરી. એ જ રીતે એ જ દિવસે ચૈત્ર સુદ નોમ 1837ના રાત્રિના 10 વાગે ધર્મદેવ અને મૂર્તિદેવી કહેતા ભક્તિદેવીના આંગણામાં ભગવાન સ્વામિનારાયણ બાળ ઘનશ્યામ તરીકે અવતાર લીધો. ખૂબ કુમળી વયે 11 વર્ષની વયે ગૃહત્યાગ કરીને કેવળ પોતાના આશ્રિતોનું કલ્યાણ થાય એવા મંગલકારી હેતુથી ભારત વર્ષની ધર્મયાત્રા પર નીકળી પડ્યા અને સંપૂર્ણ ભારત વર્ષની યાત્રા નીલકંઠવર્ણી સ્વરૂપ ધારણ કરીને ફરતા 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 સૌરાષ્ટ્રના લોજ ગામે પહોંચ્યા અને યાત્રાને સમાપન લોજ ગામમાં કર્યું. ત્યાં ઉદ્ધવ સંપ્રદાયના રામાનંદ સ્વામીના હસ્તે દીક્ષા ધારણ કરી અને રામાનંદ સ્વામીએ નારાયણ મુનિ આવા નામાવિધાન સાથે દીક્ષા આપી અને ખૂબ નાની ઉંમરે કહેતા 20 વર્ષની ઉંમરે ધર્મધુરા સંભાળી અને સ્વામિનારાયણ નામનો મંત્ર જે દાસત્વથી વરેલો છે, જે દાસત્વ એટલે શું આ વાત શીખવાડે છે, એ મંત્ર સમાજને અર્પણ કર્યો. ખૂબ જ ધાર્મિક કાર્યો, સામાજિક કાર્યો, બહેનોની માટે પણ વિશેષ કાર્યો, સ્ત્રી શિક્ષણ માટે પણ આગળ વધેલા. ખૂબ નાની ઉંમરમાં 2000 સાધુ બનાવ્યા. એક જ રાતમાં 500 પરમહંસોને કાલવાણીની ધરતી પર દીક્ષા આપી. ખૂબ જ નાની ઉંમરમાં ઘણું બધું જગતનું કાર્ય કર્યું અને છેવટે નિજાત્માનમ બ્રહ્મરૂપમ, જે આધ્યાત્મિક ઉચ્ચતાનો પરમ સિદ્ધાંત છે એવો નિજાત્માનમ બ્રહ્મરૂપમ કહેતા બ્રહ્મરૂપે પરબ્રહ્મની ભક્તિ કેમ કરવી, અથવા તો હું પરમેશ્વરનો દાસ છું, અથવા તો કણ કણમાં ઈશ્વરને કઈ રીતે જોવા અને માણવા એનું સનાતન સિદ્ધાંત શિક્ષાપત્રીના 116મા શ્લોકમાં આપ્યો. શિક્ષાપત્રી જેવા ગ્રંથો, વચનામૃત જેવા ગ્રંથો લખ્યા અને નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેને કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. અને બહુધા સમાજને આ રીત ઓછી સમજાય કે અઘરી પડે એ માટે સહેલો માર્ગ મૂકી દીધો. દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ, રાચીશ એના રંગમાં. તો પૃથ્વી પર સમાજની અંદર દાસ ભાવે જીવતા, એકબીજાનું સ્વભાવ પ્રકૃતિને ગમાડતા એવા સમાજનું સર્જન કરીને કેવળ 49 વર્ષની વયે આ ધરા પરથી તિરોધાન થયા. તો ભગવાન સ્વામિનારાયણ ખૂબ ઉમદા વિભૂતિ પ્રણામ કરીએ, વંદન કરીએ. આ ઉપરાંત એમણે વરદાનો આપ્યા. કરોડ વીછીનું દુઃખ મને આવો, પણ મારા હરિભગત પ્રભુનો આશ્રિત જે છે એ ભક્તને માથે કોઈ દુઃખ ના આવે. એથી વિશેષ ભગવાનના ભક્તને ક્યારેય અન્નદાંતને વેર ન થાય. એ સિવાય અંતકાળે જરૂરથી ભક્તને હું તેડવા આવીશ. હરિભક્તને યમના દૂતનો ભય નથી. અને એથી વિશેષ જે અદ્ભુત વરદાન કહી શકાય કે પૃથ્વીમાં જ્યાં સુધી સૂર્યચંદ્ર અખંડિત રહેશે ત્યાં સુધી યાવત ચંદ્ર દિવાકરો હું મારા સંત થકી કાર્ય કર્યા જ કરીશ.
તો આવા મંગલ વચનામૃતો જેમણે ઉચ્ચાર્યા છે, ઉદ્બોધ્યા છે અને સમાજમાં પ્રવર્તાવ્યા છે અને લાખો ભક્તોને એની અનુભૂતિ છે, તો એવી વિરલ વિભૂતિ એટલે સહજાનંદ સ્વામી કોટી કોટી વંદન, કોટી કોટી પ્રણામ કરીને આપણે પણ સૌ આજે રામનવમી કહેતા હરિનોમના દિવસે ભગવાન સ્વામિનારાયણને સંભાળીએ, શત શત વંદન કરીએ. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. અત્યારે રજા આપો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. આવજો.